હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આજે હું બતાવું સિંગાપુરથી તમને બેમ્બુનો બગીચો. જુઓ તો આ કેટલો જૂનવાણી છે બેમ્બુ. આપણી કે બંબુડા, હા બેમ્બુ લાકડીઓ. જુઓ તો તમને નજીકથી બતાવું હમણાં. આ બાજુ બહુ લાકડીના જૂનવાણી બધી બંબુ. આ ગાર્ડન છે, તમને હું આખું ગાર્ડન બતાવી. આ વિડીયો મૂકી MB વિથ SG વ્લોગમાં, ત્યાં જઈને જોજો. બહુ મજા આવી છે. જમાવટ છે, આખું ગાર્ડન છે જૂનવાણી સિંગાપુરથી. જવો તો આ લાકડીઓ કેટલો ઊંચો છે ને કેટલો ઘાટો. એ જ રીતના અહીંયા બીજી બધી ઘણી લાકડીઓ છે, નાની નાની. વાં આપણે કે વાં અહીંયા આ બધી શોભામાં છે ગાર્ડનમાં. જો આ બાજુ બધી લાકડીઓ છે. તો અહીંયા અત્યારે લગભગ 15 દિવસ થઈ ગયા, વરસાદ ચાલુ જ છે. અત્યારે વરસાદ ચાલુ જ છે. તો જો મસ્ત. આ બધું વધારે વિઝિટર આ બાજુ વધારે આવે. જોવો તો બેમ્બુ જોવો, ના પાંદા જો કેટલા પગતા હે મોટા. જોવો આ બાજુ આ બધી લાકડીઓના જૂનવાણી બધી. જોવો કેવા હે મસ્ત. જોવો આ બંબુના પાંદ. આ બધી લાકડીઓ હે ગાર્ડનમાં. હે ખાલી શોભાના કાપવાની મનાય. બેમ્બુ મસ્ત હે, જોરદાર. જો આ ઝીણી ઝીણી નાની બહુ બધી. જો આ બેમ્બુ કેવડા કેવડા હે ઉષા પીળા. આ બેમ્બુ હે કેટલા ઉષા હે બેમ્બુ. જો આ બધું બધા બેમ્બુ. જો ઓલો તમને દેખાતા હે સેટા, ઈ બેમ્બુ નો. ઝીણી ઝીણી લાકડીઓ. જો તો મસ્ત. જોરદાર હે. અત્યારે વાતાવરણ એટલું ઠંડુ છે ને વરસાદ છે એટલે બહુ મજા આવી જાય. આ બેમ્બુ અત્યારે આમાં હું તમને બધા બેમ્બુ જ બતાવું. જોવો તો બહુ મસ્ત. વિઝિટર વધારે આવે. જો અહીંયા આ નાની નાની લાકડી કેવી છે મસ્ત. કેવી જોરદાર લાકડીઓ.